બનાસકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે ધાનેરા અને ડીસા ખાતે વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. સાથે સાથે ધાનેરાના અનેક વિસ્તારોમાં મુલાકાત પણ કરશે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, ધારાસભ્ય માવજી દેસાઈ સહિત ભાજપના અનેક આગેવાનો હાજર હતા. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ધાનેરા વિધાનસભા ક્ષેત્રના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરી લોકોને ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કરવામાં આવ્યું. તો સાથે સાથે રેખાબેન દ્વારા પણ મોદીની ગેરંટી ઘરે ઘરે પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તાઓને સંદેશ આપ્યો કે ઘરે ઘરે જઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ મતદારો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી. આજે ધાનેરા વિધાનસભા ક્ષેત્રમાં વીડ, લીલાસહાનગર અને વાલ્મીકી વાસની પણ રેખાબેન દ્વારા મુલાકાત લેવામાં આવશે. આપણા યશસ્વી, તપસ્વી, આદરણીય એવા મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાની સેવા કરવાની જે મને તક આપી છે, એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ. અને આજકાલ તો એક જ ગેરંટી ચાલે છે, મોદી સાહેબની ગેરંટી. 140 કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ, સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે તે ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી છે. મારા આગળના વક્તાઓએ બહુ સારી યોજનાઓની વાત કરી. અનેક કલ્યાણકારી યોજનાઓ મોદી સાહેબની આગેવાનીમાં છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે. અને આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે. અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, બધા સમાજને સાથે લઈને આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે. દરેકે દરેકનું ભલું થાય, બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એવા વિકાસના કામો મારે કરવાના છે. આપને ગૌરવ થાય એવા કામો મારે કરવાના છે. અને આપણા બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક આયોજનો, પ્રયોજનો, વિઝન છે. આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમના માટે નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ અંતર્ગતની કેન્દ્ર સરકારની યોજનાઓ મારે બનાસની ધરતી ઉપર લાવી છે. આપણું માં અંબાજી જેવી રીતે તમે જોયું કે કાશી વિશ્વનાથનું કોરિડોર ભવ્ય બન્યું છે, ઉજ્જૈન મહાકાલેશ્વરનું બન્યું છે, એવામાં અંબાજીના ધામમાં પણ ભવ્ય કોરિડોર બને. અને અનેક રાજ્યોના યાત્રાળુઓ જે રેલવે થ્રુ આપણા અંબાજીમાં દર્શન કરવા આવી રહ્યા છે એ રેલવે સ્ટેશન નથી પણ એક યાત્રાળુ નિવાસસ્થાન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ. અને આપણો ગુજરાત જે રીતે દેશનું ગ્રોથ એન્જિન છે અને આપણો બનાસ છે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, બનાસ પણ ગુજરાતનું ગ્રોથ એન્જિન બને એ માટે હું જરૂરથી મહેનત કરીશ. આપણા સાંસદ અને ધારાસભ્ય સાહેબની આગેવાનીમાં અનેક યોજનાઓ નર્મદાના નીર માટે મંજૂર થઈ છે અને આ યોજનાઓનું કામ જલ્દી ને ઝડપથી પૂરું થાય એ માટે હું એમની સહયોગી બનીશ અને માર્ગદર્શન કરીશ. અને આજે ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મહેનતથી જ ચૂંટણી લડાતી હોય છે. તમે જે મારા માટે મહેનત કરી રહ્યા છો, તમારી જે લાગણી મારા સાથે જોડાયેલી છે એનો મને ખ્યાલ છે. અને બૂથ ઉપરનું વ્યવસ્થાપન તંત્ર આપણે વધુમાં વધુ મજબૂત કરીએ, વધુમાં વધુ મતદાન થાય એની વિશેષ ચિંતા કરીએ. બૂથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત છે, જે સક્રિયતા અને જે પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું. અને આ કોઈ નાની મોટી ચૂંટણી નથી, ગ્રામ પંચાયત, તાલુકા કે જિલ્લા પંચાયત કે વિધાનસભાની ચૂંટણી નથી, પરંતુ આપણા રાષ્ટ્રની, આપણા દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે. હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે ઉપસ્થિત છું. આપણે મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એ અવિરત ગતિ આગળ વધે એ માટે મોદી સાહેબ પણ દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ ખૂબ જરૂરી છે. માટે મારી આપ સૌને વિનંતી છે કે રોજે રોજ હજી જે 17-18 દિવસ બાકી છે એમાં તમે લોકોની વચ્ચે દરેક વ્યક્તિ 50 લોકોની વચ્ચે રોજે રોજ મોદી સાહેબ અને વિકાસની વાત મૂકે. રાષ્ટ્રહિત માટે આપણે મતદાન કરવું જોઈએ. મતદાન એ મહાદાન છે એટલે આ દાન કરવાનું ના ચૂકવું જોઈએ. અને કોઈ એકલા રેખાબેનની નથી એટલી કે આટલી મોટી ચૂંટણી લડી શકે, પણ તમે જ તમારા ગામના ઉમેદવાર છો એમ સમજીને, તમે જ ઉમેદવાર છો એમ સમજીને આપણે બધાએ ચૂંટણી લડવાની છે. અને આપણે બધાએ સાથે મળી સહયોગ અને શક્તિની ચૂંટણીને જીતાડવાની છે અને મોદી સાહેબને એક કમળ મોકલવાનું છે. માટે મારી આપ સૌને વિનંતી છે કે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી વધુમાં વધુ મતદાન થાય એની ચિંતા મારા વતી તમે કરજો. અને આજે હું તમારા દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું અને આ દીકરીને જીતાડવાની અને સાચવવાની જવાબદારી તમારે સૌની છે. માટે હું વિનંતી કરું છું કે આપણા તરફથી વધારેમાં વધારે મતદાન થાય એની ચિંતા તમે કરજો. તમારા એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે. તમારા એક વોટથી કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થઈ શકે છે. આપણો બનાસ જે સરહદી જિલ્લો છે એ તમારા એક વોટથી વધુ મજબૂત બની શકે છે.
અને જ્યારે તમે કમળનું બટન દબાવો છો ત્યારે તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે, વિકાસને મળે છે. માટે મારી વિનંતી છે કે એક વિકસિત, સશક્ત, આત્મનિર્ભર અને હરિયાણા બનાસ માટે આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી અને કરાવી અને ભારતીય જનતા પાર્ટીના જે દેવદુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને જે મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રજાનો પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે, એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું એ આપણે જરૂર પૂરું કરીશું અને બનાસ વતી એક કમળ આપણે મોદી સાહેબને જરૂરથી અર્પણ કરીશું. એક તરફ ધાનેરાના લોકો સિંચાઈની માટે કેનાલની માંગ કરી રહ્યા છે. પાણીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ પણ વોટ માંગી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે ધાનેરામાં નર્મદા કેનાલમાં તો શક્ય નથી, પરંતુ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના તળાવ ભરવામાં આવશે. કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે ડીસા ધાનેરા. મિત્રો, સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પણ જ્યારે 7 મે છે ત્યારે જે ફોર્મ ભરવાનું પૂરું થયું ને ગઈકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. એ બધી જ જગ્યાએ વિધાનસભા વાઇઝ આના કાર્યાલયનું વિધાનસભા મતક્ષેત્રના શરૂ થઈ રહ્યા છે. એના ભાગરૂપે અત્યારે ધાનેરામાં પણ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. એમાં અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર બેન રેખાબેન, અમારા પ્રભારી રાજુભાઈ, અમારા રાજ્યસભાના સાંસદ આદરણીય દિનેશભાઈ નાવડિયા, ભાઈ પંકજ મહેતા, ભાઈ રાણાભાઈ દેસાઈ, બધા જ સ્થાનિક આગેવાનો અને જેની જવાબદારી પૂછ્યું બધા જ આગેવાનોને સ્થાનિક કાર્યકર્તાઓના માધ્યમથી આજે મિત્રો શરૂ કર્યું. લોકોનો જે પ્રેમ, ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ જે છે તે જોતા મિત્રો એવું લાગે છે કે કદાચ આજ સુધી ક્યારેય ન મળ્યું હોય. એનાથી વધારે લીડથી આ લોકસભા સીટ જીતશું એમાં કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર પ્રજાજનો, તમામ આ વિસ્તારમાં વસતી જ્ઞાતિઓને જે નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ છે, લાગણી ને પ્રેમ છે, જે થકી મિત્રો ઉમેદવાર કોણ છે એમાં કોઈ જોતું જ નથી. માત્ર કમળ અને મોદી સાહેબ આ બેને લીધે મેં જંગી લીડથી જીતશું. આભાર. પાણીનો મુદ્દો એવો છે કે મેં મારા વક્તવ્યમાં પણ વાત કરી કે મિત્રો મેં કીધું કે કદાચ આપણે કોઈ કલ્પના જ ન કરો કે કોંગ્રેસનું શાસન હોત તો પાણી મળો, પણ જ્યારે પાણી 1411 કરોડ રૂપિયા ધાનેરા અને થરાદના જે બાકી ગામો હતો નર્મદા વગરના એના માટેના ઓલરેડી મંજૂર થઈ ચૂક્યા છે. આમ તો થરાદથી સીપુ સુધીની પાઇપલાઇન હું જ્યારે સિંચાઈ મંત્રી હતો ત્યારે તે મંજૂર કરી. એ પાણી મિત્રો તળાવ ભરવાનું આપણે ચાલુ કર્યું. તો એમાં ધાનેરાના ગામ નથી આવતા, ડીસા આવે છે, દિયોદર છે, લાખણી છે અને થરાદ છે. પણ આ ગામો માટેની અત્યારે મંજૂરી પણ મળી ગઈ છે અને આની ડિઝાઇન બનીને કાર્યવાહી મિત્રો ટૂંક સમયમાં શરૂ થશે. મિત્રો તળાવો ભરવાનું કામ થશે. નેર અત્યારે હાલ મારો ખ્યાલ એવો છે કે નેર ક્યાંયથી આવે એમ નથી, પણ પાણીના રિચાર્જ માટે, ઇરિગેશન માટે તળાવો ભરવાનું કામ થશે. ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત 10 જેટલા લોકો ભાજપમાં જોડાયા. ધાનેરામાં ભાજપના લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશભાઈ કાગ સહિત 10 લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. એવાલ પ્રકાશ ગોસ્વામી સાથે મેહુલ ખત્રી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા.